બાવજી અમારા ઓળખીતા મળી ગયા થોડા અને જેનિશ ને બધા મસ્તી કરી રહ્યા છે. ગામભોઈ નજીક છે. અહીંયા બોરડીઓ બહુ છે પણ બોરા બેઠા નથી. બોરા નહીં બેઠા હે અભી. જય મહાકાળી. અમારા બાવજી મોહનગીરી બાવજી એ પાઈ ભાઈ ચા મોન ગરમ ગરમ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર વ્લોગ. નવી અમારી અર્ટિગા નવી અમે લઈ અને નીકળ્યા છીએ. પેલું એક ઊંચું મંદિર છે ત્યાં જવાનું છે. મજા આવશે. જોડાયેલા રહેજો. આઈ ગયો રસ્તો. ઉભા પૂછજો પેલું મંદિર જવા આગળ આ લોકો સારું ગામમાં મંદિર સી જઈને બેસી જાય. ડુંગર ઉપર મંદિર છે મિત્રો, મજા આવશે. અમારા બ્લોગમાં બન્યા રહેજો. લીધી છે નાના પ્રેસ અર્ટિગા છે. આ જુઓ મિત્રો, મીનાબેન ની ગાડી. મિત્રો અમે અડધમાં પહોંચી ગયા અને અહીંયા ગાડી પાર્ક કરી. અમારા જૂના એક બાવજી મળી ગયા. અહીંયાથી તમને નીચેનો બાજુ આટલા થોડા હાઈટ ઉપર આવ્યા છે અમે, થોડા એટલે સુધી. हाँ हाँ 11 को जाने वाले. हाँ पहले स्नान में 5-6 गाड़ी है वहाँ पे. हाँ हाँ मिरगढ़ હું જોયેલા પેલા ભાઈ કદાચ ઓળખે. હા તો બરોબર. હા એટલે હું કહું છું કે જોયેલા આપણે જેલા છીએ એટલે. બાઈક લઈને બી કરવાની મજા આવે છે. અહીંયા જો 2 મંદિર છે, મહાકાળી માનું મંદિર ઉપર અને બ્રહ્માણીજી માતાજી. મજા આવે એવું જગ્યા છે. આપણે જોઈએ આગળ ઉપર જઈને. જો ત્યાં ઉપર અમીરગઢ ઉપર બાવજી મળ્યા અમને. हमारा मोहनगिरी. कानू भाई देखेंगे ना ये वीडियो, खुश हो जाएंगे. पिंटू भाई, भानु भाई, सब लोग देखते हैं हमारे वीडियो. बराबर. तो मुझे लगा आप बालिस्ना में है, अभी पता चला यहाँ पे रहते हैं. 3 बरस हो गया. इधर ही रहते हैं. वहाँ महाकाली मंदिर और यहाँ बहुत ही बढ़िया जगह है. मजा आ गया. अब बाबूजी वो है जिस સેવામાં. હા રાત દાળ બાટીનો પ્રોગ્રામ તો ઉપર. હા આ બ્રહ્માણીમાં દર્શન કર્યા. વ્યૂ બતાવો. તો ઉપર ફાઇનલી અમે એક મંદિરે પહોંચ્યા. अपने मानस आ गए. જય ભગવાન. માનું મંદિર છે અહીંયા. બહુ મસ્ત જગ્યા બાવજી, બહુ મસ્ત છે ઉપર. જગह बहुत बढ़िया है. जय तो मेरे पैसा लगा यार. वही एक दूसरा मेरा मन में थोड़ा ऐसा लगा. हाँ जीगा का भाई, हम वहाँ पे मिलते थे ना ऑफिस पे, जीगा भाई के ऑफिस पे. फिर मुझे लगा आप प्रांतिज में बारिशना में. तो फिर काफी सारे टाइम से आ गए है ना. उसके बाद मिले पर बात नहीं हुई थी. ये हारिस है नहीं. पवन ज्यादा है. नीचे દેખાય છે જો છેક સુધી ગામ વાંટડા ગામભોઈ નજીક છે. આટલું બહુ મસ્ત લોકેશન. મજા આવે એવું મંદિર છે બ્રહ્માણી માતાજીનું. મજા આવી અહીંયા અમને. પવન બહુ આવે છે ભાઈ. આ જો વાળે ઉડે છે અમારા. પવન આવે છે. બાવજી અમારા ઓળખીતા મળી ગયા થોડા અને આ જેનિશ ને બધા મસ્તી કરી રહ્યા છે.
તેને મસ્તી નહીં કર દે તો પડી જે ચોક બદામ લાયા છે ને એક તલમાં એક જ બહુ થઈ ગયેલી અરે પતા ખાવાની હોય તો આટલે કહ્યું ને તો બહુ બધું પબ્લિક છે ને મજા આવે છોકરોને બધા રમવા જો આજુબાજુ ગામમાં છે डेनिश भी हैप्पी हो गया है डेनिश अब देखो મિત્રો અહીંયા બધો વ્યૂ દેખો તમે અમે કેટલા ઉપર આવ્યા છે તમને બતાવીએ અહીંયા ગ્રીલ છે એના નીચે છેક આ ગાવ છે વાટડા અને આ બાજુ ગાવ છે સુરજપુરા ત્યાં દેખાય નાનું નાનું ગામ દેખાય ત્યાં સુરજપુરા ગામ છે અને આ મંદિર છે મંદિર બી બહુ મસ્ત છે જેનિશ રમી રહ્યો છે હેડો પેલા મંદિરે જઈએ ત્યાં ચાલો હા પપ્પાનો વાલ બેહવા દો યંથી હેડા હે જેમ હા તો બેસી નાખો तुम लोग चलो मैं आता हूँ निकले गया ना हाँ जाते चाय बनाते हैं फिर आते हैं ऐसा है गाँव में जाते दूध लेकर हाथ लो बुकर हाथ लो हो ठीक है बाइक लेके जाएंगे बाइक लेके जाओगे बाइक लेके जाओगे टोपड़े की प्रसादी खाते हुए जैनिश जान के हम तो है મજા આવી હજી આપણે બીજું આગળ મંદિર થી જવાના છે મહાકાળીમાં નહીં પેલું બાજુ એટલું તો અમે એક બ્રહ્માણી માતાજીના મંદિર પરથી ઉતરી અને મહાકાળી માતાજીના મંદિર ઉપર જઈએ છે બીજી એક જગ્યા બે જગ્યા છે અહીંયા એક પેલી સામે બાજુ છે આવું છે આવું આટલા ઉભા રહીએ છે બોરો જોઈએ ચોક અહીંયા બોરડીઓ બહુ છે પણ બોરા બેઠા નથી બોરા નહીં બેઠા હે અભી બોરા બેઠા નહીં હે અભી આ બધી બોરડીઓ જ છે બ્રહ્માણીમાનું મંદિર જોઈ અને અમે અત્યારે આવી ગયા મહાકાળીમાના મંદિર અહીંયા જુઓ આ એનથી બી સારું મંદિર છે એનથી થોડી સારી જગ્યા છે અહીંયા આજુબાજુ ગ્રાઉન્ડ બી છે મસ્ત બહુ મજા આવે એ દારબાટીના જગ્યાને બતાવીએ આ રીતે તમે આવીને પ્રોગ્રામ બનાવી શકો છો જય મહાકાળીમાં સારું કરજો સાબલી મહાકાળીમાનું મંદિર છે એવું અહીંયા બી છે જય મહાકાળીમાં લાઈટ નહીં હોય જય મહાકાળીમાં ખોલો જય મહાકાળીમાં દર્શન કરવાની મજા આવી બહુ મસ્ત મૂર્તિ બી સારી છે જય મહાકાળીમાં સરસ મૂર્તિ એક સાધ્વી બાસુ ને આપડે પેલા શું કહેવાય પેલા આપડે મોહનગીરી મહારાજ મસ્ત જગ્યા છે થોડું લેટ થઈ ગયું છે પણ મજા આવી આખું ખુલ્લું છે ઉપર ખાસું ડુંગર ઉપર અમે તમને હમણાં વ્યૂ બતાવ્યો તો નીચેનો એનાથી બી થોડું ઉપર છે બહુ મજા આવે એવું છે ગાડી બી જો અમારી અર્ટિગા નવી ગાડી છે એક આવી ગઈ છે ઉપર સુધી એટલી બધી મજા આવી કે અંધારું થઈ ગયું બહુ જ મજા આવી ખરેખર રસ્તો બસ્તો એકદમ ક્લિયર કટ છે મજા આવે એવો બહુ જ મજા આવી ચાલો ઓરાય મારે કર દે જય માતાજી જય મહાકાળી માં સારું કરજો મંદિર આગળ માર દે હા એ તો કઉ છું મોહનગીરી હશે બે જણા હોય એટલે ફાવો આમ તો ગ્રાઉન્ડ ખાસું ઉપર જગ્યા છે મોટી અહીંયા આવીને આપણે જમવાનું બી બનાવી શકીએ છે અહીંયા બનાવી રહ્યા છે બધા
હા ભાઈ જો અહીંયા આ રીતે પ્રોગ્રામ કરી શકો છો. થોડું અંધારું થઈ ગયું છે એટલે મજા ઓછી આવે છે, છતાં તમને બતાવવા માટે ટ્રાય કરીએ છીએ આપણે. ઉપર બહુ જ ખુલ્લી જગ્યા છે. અહીંયા રેડીમેડ આપણે ચૂલા બી છે. મેળાના દિવસે બને છે. 22 જાન્યુઆરી 2015 મેળો છે. દર વર્ષે 22 જાન્યુઆરી મેળો ભરાય છે અહીંયા. તો આ 22 જાન્યુઆરી નજીક છે, તમે બધા આવી જજો ફટોફટ. જમવાની વ્યવસ્થા હોય છે. જમવાની વ્યવસ્થા અહીંયા હોય છે. 1000 હા 40 થી 50,000 લોકો. ઓહો 30-40,000 માણસનું મેળામાં હોય. એ બધાનું જમવાનું અહીંયા હોય છે. બહુ મજા આવશે. તમે લાભ ના લીધો હોય તો આવી જજો. ગામભોઈ જોડે, ગામભોઈ કરણપુર વચ્ચે વાંટડા ગામ. तुम लोग बैठो, चाय बनाते हैं. हाँ चाय तो पी लेंगे, चाय तो पी लेंगे. આટલા ડુંગરા ઉપર ચા ની મજા. હા હા હા. અમારા બાવજી મોહનગીરી બાવજી એ પાઈ ભાઈ ચા મને ગરમ ગરમ. જય માતાજી. चाय का लोटा बता. हाँ चाय चाय पिलाई है मोहनगिरी बापू ने. हमें बढ़िया चाय पिलाई है. બિસ્કિટ ની મજા લઈ રહ્યા છે. મારે ઘઉંની બાધા છે એટલે હું નહીં લઈ શકું. ઘઉં માંથી બિસ્કિટ બને એટલે આપણે ગરમા ગરમ ચા પીવાની. બાધા જ કહેવાય. ખાલી પીઝા ને એવું ખાવાનું. હોટલમાં પીઝા તંદૂરી એ રિફાઇન્ડ થયેલા ઘઉં હોય. જો અમે હવે નીચે ઉતરીએ છે. જો આવો રસ્તો છે, ગામ બધું દેખાય છે બાજુમાં. થોડું અંધારું થઈ ગયું એટલે મજા ઓછી આવશે. બોરો બોરો બહુ ઉગ્યું છે. બોરો લઈ જઈને અમે વેચવાના છીએ આવતી સાલ અહીંયાથી. પણ હાલ બોરો ઉતરી ગયો છે. આ મહાકાળી માના મંદિરથી ઉતર્યા અમે અને સામે બ્રહ્માણી માનું મંદિર છે. અને અહીંયા રસ્તો નીચે ગામ તરફ જવાનો રસ્તો છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ નવી નવી ટૂર અને મજાના વિડીયો માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વ્લોગમાં નવું કંઈક લઈને. ત્યાં સુધી બાય બાય, આવજો.